જે મોબાઈલમાં રિચાર્જ કરીએ છીએ જેમ આપણે ગેસના બિલમાં રિચાર્જ કરીએ છીએ એવી જ રીતે હવે વીજળીમાં પણ તમારે રિચાર્જ કરવાનું આવશે. પહેલા રિચાર્જ અને પછી વીજળીનો વપરાશ એટલે કે હવે ડિજિટલ મીટર લાગવા જઈ રહ્યા છે અને આ ડિજિટલ મીટરને કારણે સ્માર્ટ મીટર જે છે એ તમારે રિચાર્જ કર્યા પછી જ તમે વીજળી મેળવી શકશો. એટલે હવે એ સમય દૂર નથી કે જ્યારે તમારે મોબાઈલ રિચાર્જની જેમ ઇલેક્ટ્રિક મીટર પણ રિચાર્જ કરવા પડશે. કેમ કે આવા જ સ્માર્ટ મીટર રાજ્યમાં અને એમાં પણ અમદાવાદમાં લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. વીજળીના વધુ ઉપયોગને કંટ્રોલ કરવા માટે અને અન્ય સમસ્યાને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા આ કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે. જે પ્રોજેક્ટને મંજૂરી આપતા રાજ્યમાં એને અમલવારી શરૂ કરાઈ છે. જે અમલવારી શરૂ કરતા રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હવે સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે અને જેમાં દહેગામમાં મીટર લગાવાયા છે. આ સિવાય વાત કરીએ તો અમદાવાદના નરોડા વિસ્તાર છે ત્યાં યુજીવીસીએલ દ્વારા આ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં યુજીવીસીએલ દ્વારા નરોડામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આવા 170 ઉપર સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર છે એ લગાવાયા છે અને કેન્દ્ર સરકારના RDSS એટલે કે રિવેમ રિફોર્મ લિંક રિઝલ્ટ બેઝ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કિલ પ્રોજેક્ટ હેઠળ આ કામગીરી થઈ રહી છે. જે મીટર શરૂ થતાં જ પહેલાં રિચાર્જ કરવું પડશે અને બાદમાં વીજળીનો ઉપયોગ કરો એવી પ્રક્રિયા જોવા મળશે. હવે એક ફાયદો આનો એ પણ છે કે ઇન કેસ તમે થોડા સમય માટે બહાર ગયા છો અને ત્યારે તમારા ઘરનું વીજળી છે ઉપયોગ થતું નથી તો ત્યારે કદાચ તમારું વીજ કનેક્શનમાં રિચાર્જ ના કર્યું હોય તો કદાચ એ એક્સ્ટ્રા બિલ આવે છે એનાથી પણ બચી શકાય છે અને આને કારણે ઘણો બધો વીજળીનો વ્યય છે એ પણ અટકી શકે છે.